ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ચાલો હવે આંકડાશાસ્ત્ર લેવલ 2માં આજે આગળ વધીએ. 1 થી 25 MCQ છેલ્લા લેક્ચરમાં જોઈએ તો ખૂબ સરસ હતા. MCQ થોડા સમજવા જેવા હતા, પણ કોન્સેપ્ટ બહુ સરસ ક્લિયર થઈ જેવો છે. હજી આગળ વધીએ આંકડાશાસ્ત્રમાં, ખરેખર તમે માસ્ટર બની જશો. હવે આગળ 26મો n સંખ્યાઓ આપેલી છે, એટલે કે n અવલોકનો આપ્યા છે y1 y2 થી yn. એનો મધ્યક m આપ્યો છે, સંકેત બદલ્યો છે, મધ્યક m છે. હવે yn છે એની જગ્યાએ y ડેશ લેવામાં આવે, એટલે કે આ છેલ્લું અવલોકન છે એ ભૂલથી લેવાઈ ગયેલું એમ સમજી લ્યો. ynના સ્થાને y ડેશ લેવામાં આવે છે, તો નવો મધ્યક શું થાય? તો ચાલો આનો મધ્યક આપ્યો છે. મધ્યક એટલે એની ઉપરથી આપણને સરવાળો મળી જાય. શું છે મધ્યકનું સૂત્ર? પહેલાં અવલોકનો માટેની વાત કરીએ. મધ્યક m બરાબર સિગ્મા yi અપોન n, એટલે કે અવલોકનોનો સરવાળો મળ્યો સિગ્મા yi બરાબર n ઇન્ટુ m. આ સરવાળો મળ્યો. હવે નવો સરવાળો શું થાય? તો જૂનો સરવાળો હતો એમાંથી આ ખોટું અવલોકન એ બાદ કરી અને એના સ્થાને નવું અવલોકન, આ કુલ સરવાળો છે એમાંથી ખોટું બાદ કરી સાચું ઉમેરી દે, એટલે નવો સરવાળો થયો. નવો સરવાળો ઉપરથી નવો મધ્યક મેળવવો હોય તો છેદમાં શું મૂકવું પડે? અવલોકનોની સંખ્યા. નવો મધ્યક એટલે નવો સરવાળો અથવા સાચો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. હવે અવલોકનોની સંખ્યા પહેલાં n હતી, એક અવલોકન દૂર કર્યું છે, એની જગ્યાએ બીજું અવલોકન લીધેલું છે, તો અવલોકનોની સંખ્યા છે તેટલી ને તેટલી રહે. બરાબર છે? બહુ સરસ પ્રશ્ન. આ વ્યાપક પ્રશ્ન છે. આની જગ્યાએ સંખ્યાઓ મૂકી અને પણ પૂછી શકાય. સંખ્યાઓ એટલે કંઈ 10 હોય ને એને બદલે 5 લેવામાં આવે, ને 5 હોય ને એને બદલે 15 લેવામાં આવે, તો એ રીતે અહીંયા સાચા ખોટા ઉમેરીને બાદ કરવાના અને એવી પ્રક્રિયા કરી નાખો, એટલે સાચો સરવાળો મળે. સાચો સરવાળા ઉપરથી સાચો મધ્ય. અહીંયા નવો સરવાળો એવો શબ્દ મૂક્યો છે. 28મો આનો મધ્યસ્થ મેળવવો છે. મધ્યસ્થ મેળવવો બહુ સરસ સહેલી રીત છે. નામ એવા જ ગુણ, મધ્યમાં જેનું સ્થાન હોય એવું અવલોકન. તો કુલ અવલોકનો કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. 8 અવલોકનો છે. 8 અવલોકનોને સૌ પ્રથમ ચડતા ક્રમે ગોઠવવા પડે. ચડતા ક્રમે એટલે અથવા ઉતરતા ક્રમે ગોઠવવા પડે. ચાલો ચડતા ક્રમે ગોઠવવા. તો સૌથી નાનું અવલોકન લખાવ. નાના અવલોકનની વાત કરીએ તો x ધન છે, એટલે આ માઇનસ થયેલા પદો રહ્યા ને એ નાના હશે. આ માઇનસ થયેલા પદો નાના છે અને પ્લસ થયેલા છે એ મોટા હશે. બરાબર? x કંઈક ધન સંખ્યા. હવે આ નાના છે, એમાં સૌથી નાનું કયું? તો સૌથી મોટી સંખ્યા બાદ થતી હોય એ સૌથી નાનું કહેવાય. બરાબર છે? તો આ 5/2 એટલે 2.5 બાદ કર્યા છે. 3/2 એટલે 1.5 બાદ કર્યા છે. અહીંયા 3 બાદ ને અહીંયા 2 બાદ કર્યા છે. તો સૌથી નાની કઈ થઈ કહેવાય? તો x - 3 સૌથી નાની થઈ. પછી એમાંથી 2 xમાં 2 પોઈન્ટ બાદ કરો, 2.5 બાદ કરો, એ નાની થઈ. આનાથી મોટી આ. એનાથી મોટી કઈ આવી આ બેમાંથી? તો x - 2, પછી x - 3/2. આટલી સંખ્યાઓ આ ક્રમમાં ગોઠવી. હવે આ 4 સંખ્યાઓ પછી એનાથી મોટી કઈ છે? તો x + 2 કહેવાય. એનાથી મોટી 3 ઉમેરો, એનાથી મોટી 4 ઉમેરો, છેલ્લે એવી x + 5. 8 અવલોકનો થઈ ગયા. 8 અવલોકનોનો મધ્યસ એટલે વચ્ચેના 2 અવલોકનો છે એનો સરવાળો છેદમાં 2. મધ્યસ એટલે એ બંને અવલોકનોનો સરવાળો. આ પહેલું અવલોકન, આ બીજું અવલોકન, બેયનું સરેરાશ. વચ્ચે 2 અવલોકનો હોય ત્યારે બેયનું સરેરાશ. સાદુરૂપ આપીએ તો આ x ને x 2x થયા. 2માંથી દોઢ બાદ કરો તો અડધો વધે, એટલે કે 1/2 વધે છેદમાં 2. આ હતા એ. હવે સાદુરૂપ જુદી જુદી રીતે આનું આપી શકાય. 2 લસા લઈને ઘણા આપતા હોય, અથવા તો બેયને અલગ અલગ આપી દઈએ. બેયને અલગ અલગ આપી તો આ 2 પહેલાંના છેદમાં પણ છે તો એને આપો તો 2 ઉડી જાય, x વધે. 2 આના છેદમાં મૂકો એટલે 1/4. આ નવો મધ્યસ્થ થયો. બરાબર છે? બહુ સરસ પ્રશ્ન છે. ચડતા ક્રમે ગોઠવા. સૌથી નાનું કોને કહેવાય? સૌથી મોટું કોને કહેવાય?
મોટામાં તો ખબર પડી જાય એમ જ છે, એમાં તો કાંઈ વાંધો નથી. નાનું તો સૌથી મોટી સંખ્યા બાદ થાય ને એ સૌથી નાનું અવલોકન થાય. ચાલો હવે 29મો. આ અવલોકનો એનો મધ્યક આપ્યો છે ને નવા અવલોકનોનો મધ્યક મેળવવાનો છે. આ અવલોકનોનો મધ્યક આપ્યો છે એટલે એ બધા અવલોકનોનો સરવાળો સિગ્મા xi અપોન n બરાબર મધ્યક 75 આપ્યો છે. આના ઉપરથી અવલોકનોનો સરવાળો કરો તો આ x ને x 5 વખત x એટલે 5x. આ બધાનો સરવાળો કરો 375 છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે 5 આપ્યો છે મધ્યક. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા બરાબર મધ્યક. આ 5 સામે ગુણો એટલે 5 સામે ગુણો તો 375 થઈ જાય. આ 5 અહીં 375, આ બાજુ 375 એ ઉડી ગયા એટલે 5x બરાબર 0 તો x બરાબર 0. ચાલો એક્સની કિંમત પૂછી હોય તો મળી ગઈ છે. ઘણી વખત આટલું પણ પૂછે તો એક્સ મેળવો તો x 0 હશે. હવે આપણે આનો મધ્યક મેળવવો છે તો ફરીથી આ બધાનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા સરવાળો કરવો હોય તો x તો 0 છે. x 5x થાય પણ x 0 છે એટલે એ 0 થઈ ગયું. એટલે અવલોકનો હવે આપણી પાસે આ વિધા છે. x બરાબર 0 મૂકીએ તો અવલોકનો શું વિધા 130, 126, 68, 50 ને 1. આનો મધ્યક મેળવવો છે. નો મધ્યક એટલે આ બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા 5. અવલોકનોનો સરવાળો કરો તો 375 ભાગ્યા 5 એટલે પાછા આવી જશે 75. આ નવા અવલોકનોનો મધ્યક 75 થયો. બહુ સરસ MCQ બધા જ. હવે આપણે 30મો MCQ આગળ જોઈએ. 30માં છે જે રકમ જુઓ, નજર નાખો. આપણે આ ચેપ્ટરમાં એક કામ કરશું. શ્રેણી શ્રેઢી ઉપર આવતા હોય MCQ એ આના પછીનું ચેપ્ટર ચાલે પછી મૂકશો, એ વધારે સારું રહેશે. તો તમારે ગણતી વખતે મોસ્ટ ઓફ તમને જાતે પણ આવડી જાય અને સોલ્વ કરાવીએ તો પણ સહેલાઈથી સમજાઈ જાય. એટલે એવા 4-5 MCQ આવે છે કે જેમાં શ્રેણી શ્રેઢી ચેપ્ટરનો ઉપયોગ થાય. સરવાળો કરવા, ગુણાકાર કરવા વગેરે માટે શ્રેણી શ્રેઢીનો ઉપયોગ થાય કે અન્ય ચેપ્ટરોનો ઉપયોગ થાય છે. ચાલો 30મો ટેક્સ્ટબુકમાં આવી ગયો એવો જ છે. શું અવલોકનો છે? A, B 8, 5 ને 10 અવલોકનો છે. A, B 8, 5 ને 10 એનો મધ્યક 6 આપ્યો છે. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 6.80 છે. તો A અને B શોધો. આટલું કંઈક પૂછ્યું છે. રીત યાદ આવી ગઈ? એક મધ્યક ઉપરથી AB વાળું સમીકરણ બનશે, પછી વિચરણ ઉપરથી AB વાળું બીજું સમીકરણ મળશે. બેયનો ઉકેલ મેળવીએ એટલે એમાં આવતા ચલ A અને B મળી જશે. તો ચાલો મધ્યકનું સૂત્ર. મધ્યક એટલે સિગ્મા xi અપોન n. જો આવા આજના લેક્ચરમાં હજી આવા 3 એક્ઝામ્પલ આવશે. એમાંથી એક ગણાવું છું, 2 તમે જાતે ગણજો. આ જ પ્રકારના એટલે રિવિઝન જ છે ટેક્સ્ટબુકનું. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો A પ્લસ B 8 ને 5 13 ને 10 23 છેદમાં અવલોકનોની સંખ્યા 5 અને આપ્યો છે મધ્યક કેટલો 6 સામે જાય 6 પંજા 30, 30માંથી 23 સામે હજી જાય તો બાદ થાય એટલે A પ્લસ B બરાબર શું મળશે? 30માંથી 23 બાદ કરો તો 7. A અને B એવી કિંમતો છે કે એનો સરવાળો 7 થાય છે. વિકલ્પમાં જોશો તો બધા અવલોકનો જો કે એવા જ છે કે સરવાળો 7 થાય એટલે હજી આપણે વિકલ્પ કોઈ ટીક કરી શકશું નહીં. હવે બીજું લઈએ, સિગ્મા સ્ક્વેર. આ પહેલા ઉપરથી એક મેળવ્યું છે, હવે બીજા ઉપરથી સિગ્મા સ્ક્વેરનું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બારનો સ્ક્વેરને આપ્યું છે 6.80 બરાબર.
સિગ્મા XI સ્ક્વેર એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો. A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, 8નો વર્ગ 64, 25 ને 100 છેદમાં n એટલે 5, x બાર એટલે 6નો વર્ગ 36 અને 6.80. હવે શું કરશો તો કે 5 અહીંયા લસા લઈ લેશો એટલે 5 અહીંયા પણ ગુણાશે, અહીંયા પણ ગુણાશે અને ઉપર અહીંયા સરવાળો કરી નાખીએ એટલે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, 4 ને 5 9, 6 ને 2 8, 1. 5 હજી અહીંયા ગુણીશું, 36 ગુણ્યા 5 6 પંજા 30, 3 5 તેરી 15 ને 3 18, 30 5 હજી અહીંયા પણ ગુણાશે તો 0, 8 પંજા 40, 4 6 પંજા 30 ને 4 34. આટલું થયું એટલે કે 34 વધ્યા છે. હવે આ બેની બાદ બાકી કરો એટલે અહીંયા વધ્યા છે +9 સામેથી બાદ કરો એટલે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, 34માંથી 9 બાદ કરો તો કેટલા વધ્યા 25. આ બીજો. હવે આ બે ઉપરથી A અને B કેવા કહી શકાય? સરવાળો 7 થતો હોય ને વર્ગોનો સરવાળો 25 થતો હોય. 30માં છે જ હવે વિકલ્પો જુઓ તો A બરાબર 3 ને B બરાબર 4, 3 ને 4 આવે છે. A બરાબર 3 ને B બરાબર 4 કે આના વર્ગોનો સરવાળો 25 થાય છે અને એનો સરવાળો 7 થાય છે. વિકલ્પ આપણે એ વિકલ્પ સત્ય છે. ત્યાર પછી 30 પછી 31માં 50 સંખ્યાઓ આપી છે. n બરાબર 50, મધ્યક આપ્યો છે 38. આટલું થયું. બે સંખ્યાઓ 55 ને 45 ભૂલથી લેવાઈ ગયેલી છે તો તેને દૂર કરીને નવો મધ્યક શોધો. ભૂલથી લેવાઈ ગયેલી એટલે એને આપણે બીજી ભાષામાં ખોટા અવલોકનો કહી શકીએ. ખોટા અવલોકનો ક્યાં છે? 55 ને 45 ભૂલથી લેવાઈ ગયેલા છે એટલે કે ખોટા છે. તો નવો અથવા સાચો મધ્યક શોધવો. સાવ સહેલું. આમાંથી આપણને સરવાળો મળી જશે. સિગ્મા XI સીધું આવડશે. શું થાય? અહીં n હોય સામે ગુણાઈ જાય એટલે કે આ બેનો ગુણાકાર 38 ગુણ્યા 50. જો કે ગુણાકાર કરી જ નાખીએ તો 0, 8 પંજા 40, 4 અને 5 તેરી 15 ને 4 19. ચાલો આ સરવાળો થયો. સાચો સરવાળો અથવા નવો સરવાળો. નવો સરવાળો શું થશે? તો આ 1900 હતા કુલ સરવાળો, બરાબર. સરેરાશને સંખ્યા વડે ગુણી નાખ એટલે સરવાળો થઈ ગયો છે અથવા મધ્યકના સૂત્ર ઉપરથી મળી જાય. હવે એમાંથી આ ખોટા બાદ કરી નાખો. ખોટા એટલે કે આ બેથી 100 બાદ કરવાના છે એટલે નવો સરવાળો 1800 થયો. સાચો સરવાળો તો સાચો મધ્યક. સાચો મધ્યક એટલે સાચો સરવાળો છેદમાં સાચા અવલોકનોની સંખ્યા. સાચા અવલોકનોની સંખ્યા બોલો. જો પહેલાં 50 હતા હવે 50 જ છે કે કંઈ ફેરફાર થાય? તો કે ફેરફાર ડેફિનેટલી થશે. શું કામ? બે અવલોકનો દૂર કરી છે. પહેલાં 50 હતા ત્યારે આ સરવાળોનો મધ્યક હતો. હવે આપણે બે અવલોકનો ઓછા કર્યા એટલે છેદમાં 48 ભાગાકાર કરી એટલે નવો મધ્યક મળી જશે. 31 પછી 32માં બહુ સરસ પ્રશ્ન છે. 35 વિદ્યાર્થીઓનો વર્ગનું સરેરાશ વજન 40 કિલો છે. 35 વિદ્યાર્થીઓ સરેરાશ વજન 35 વિદ્યાર્થી એટલે કે અવલોકનો પ્રાપ્ત થયેલા અંકો n બરાબર 35 લઈ શકશું. n બરાબર 35 એનું સરેરાશ વજન એટલે કે મધ્યક કહી શકાય. સરેરાશ વજન એટલે કે મધ્યક 40 છે. આ 35 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલો છે. આખા ક્લાસનું વજન તો કેટલો થયો? શિક્ષક સિવાય વિદ્યાર્થીઓનું વજન તો બેનો ગુણાકાર કરીએ એટલો એટલે અથવા તો મધ્યક બરાબર સિગ્મા XI અપોન n. મધ્યક આપ્યો છે 40
આ એન છેદમાં લખશું, કાંઈ વાંધો નહીં, લખી નાખીએ. છેદમાં એન એટલે 35, સિગ્મા એક્સઆઈ બરાબર 40 ગુણ્યા 35 70 70 140 1400 કિલો વિદ્યાર્થીઓનું વજન થયું. બધા વિદ્યાર્થીઓનું. એક વિદ્યાર્થીનું સરેરાશ 40 છે, 35 જણાનું એટલું વજન થયું. તમને ઘણી વખત કહેતા હોય કે આ માહિતી ઉપરથી સીધું પણ આ લખી શકાય. શું છે? મધ્યક અને એનનો ગુણાકાર કરો એટલે સરવાળો, તો તમારે દાખલો ટૂંકો થાય. સીધો જ સરવાળો થઈ જાવ છે, આખા ક્લાસનું વજન આટલો. હવે શું છે? આ વિદ્યાર્થીઓમાં એક શિક્ષકનું વજન ઉમેરવામાં આવે તો વજનનો મધ્યક અડધો કિલો વધે છે. આ કુલ વજન વિદ્યાર્થીઓનું બરાબર છે. શિક્ષકનું વજન શોધવું છે. ધારો કે શિક્ષકનું વજન 1 છે, આખા ક્લાસનો મધ્યક છે. આ વિદ્યાર્થીઓની વાત હતી. હવે વિદ્યાર્થી વત્તા શિક્ષક, આ વિદ્યાર્થીઓનો વજન વત્તા શિક્ષકનો વજન છેદમાં કેટલા થશે? 35 વિદ્યાર્થીઓ હતા અને એક શિક્ષક 36. કેટલો મધ્યક થયો? આખા ક્લાસનો મધ્યક તો 40 હતો, એમાં અડધો કિલો વધે છે. શિક્ષકનું વજન ઉમેરે તો સરેરાશ વજન છે એ અડધો કિલો વધે. શિક્ષક છે એ વિદ્યાર્થીઓથી વજનદાર હશે કે ઓછા હશે? તો કે મધ્યક વધ્યો છે તો દેખીતું જ છે. હવેના જમાનામાં નહીં તો બદલી ગયું છે. ઘણા વિદ્યાર્થીઓ એટલા બધા હુષ્ટપુષ્ટ હોય છે અને શિક્ષક એટલા ઝીણા અને પતલા હોય છે અને આવ નાના એવા કે શિક્ષકનું વજન ઉમેરે તો મધ્યક છે એ ઓછો થઈ જાય. ઠીક, ચાલો હવે એ તો વાત નથી, પછી કરશું. હવે આમાં એક્સ મેળવો છે તો આમાંથી ભાઈ એક્સ જ મળે, બીજું કાંઈ ન મળે, કારણ કે અહીં એક્સ છે. એક સિવાય તો બધી સંખ્યાઓ જ છે. કેવી રીતે મેળવાય? તો 40 વત્તા 1/2 એટલે કે આ 0.5 છે, 40.5 થયા, બરાબર છે. આ 36 ગુણી નાખવાના, 1400 બાદ કરો એટલે એક્સ મળી જશે. એક્સ એટલે શિક્ષકનું વજન કીધું. વિદ્યાર્થીઓનું વજન વત્તા શિક્ષકનું વજન છેદમાં કુલ અવલોકનોની સંખ્યા 35 વિદ્યાર્થી વત્તા 1 શિક્ષક. મિશ્ર મધ્યકનું સૂત્ર મેં એક વખત સમજાવ્યું હતું, એનો ઉપયોગ કરીને પણ ગણજો, એ પણ થઈ જશે. 32 પછી 33માં સાવ સહેલો ટેક્સ્ટ બુક જેવો જ છે, ખાલી વાત કરી દઈએ. ટેક્સ્ટ બુક જ છે, જેવો જ પ્રશ્ન છે. અવલોકનો આપ્યા છે, એની શ્રેણી આપી છે, આવૃત્તિઓ આપી છે, અહીંયા આવી રીતે આપ્યું છે. અને મધ્યકની વાત કરી છે તો આના મધ્યકનું સૂત્ર યાદ કરવું પડે. તો મધ્યકનું સાવ સહેલું છે FI/XI/N. એન એટલે કેપિટલ એન પણ ઘણા લખે છે, જે આવૃત્તિનો સરવાળો. મધ્યક આપ્યો છે 2.6. તો મેળવવાનું શું છે? વાય મેળવવાનો છે. વાય છે શું? તો અહીંયા એક ક્યાંક અજ્ઞાત રાશિ વાય આવે છે. ક્યાંક વાય છે. ક્યાં વાય છે? તો અહીંયા ક્યાંક એક જગ્યાએ વાય આવે છે. તો વાય આવે છે એટલે વાય મૂળાક્ષર વાય આવે છે, બીજી કોઈ વાય નથી આવતી. ચાલો આ બેનો ગુણાકાર કરીને એનો સરવાળો અહીંયા લખજો. આ બધાનો સરવાળો અહીંયા, એટલે આમાં તમને વાય દેખાશે. પછી વાયને મેળવવો હોય તો છેદને સામે ગુણી અને વાયવાળા એક બાજુ, એટલે વાય મળી જશે. સરસ પ્રશ્ન છે આ પણ. પછી હવે 33મો હતો. હવે આપણે 34મો MCQ લઈએ. 34મો સરસ MCQ છે, ગણિત નાખીએ. 34મો પણ બધા MCQ સરસ જ છે. હા, વર્ગીકરણ કરવું હોય તો કોઈ સરસ, કોઈ ખૂબ સરસ, કોઈ સુંદર, કોઈ સારા, આવી રીતે વર્ગીકરણ કરી શકીએ. બાકી તો બધા સારા જ પ્રશ્નો છે, સુંદર પ્રશ્નો જ છે. ચાલો, તો શું છે 34માં? x1 x2 x3 થી xn અવલોકનો આપ્યા છે. અવલોકનો શું છે? x1 x2 થી xn સુધી, એટલે કે એની શ્રેણી કહીએ તો xi કહેવાય. એને ટૂંકમાં નહીં, xi વડે દર્શાવાય. એનો મધ્યક x બાર છે. તો xi પ્લસ 2i નો મધ્યક શોધવો છે. xi પ્લસ 2 × i. xi એટલે શું? i બરાબર 1 2 થી n સુધી લેવા છે.
એટલે x1 વત્તા x2 વત્તા x3 પછી અહીંયા 2 ગુણ્યા 1 2 ગુણ્યા 2 2 ગુણ્યા 3 એવી રીતે આપ્યું છે. તો આપણે આનો મધ્યક મેળવવો છે. તો સાવ સહેલું, ચાલો આનો મધ્યક મેળવવો છે. એટલે સાવ સહેલું છે, એ અવલોકનોનો સરવાળો xi પ્લસ 2i છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા કેટલી છે? તો કે આ n છે, અહીંયા પણ n જ છે. i બરાબર 1 થી n છે, અવલોકનો n છે. સિગ્મા જે ગુણધર્મ કીધો હતો, સિગ્મા સરવાળો હોય ત્યારે અલગ અલગ બેને આપી શકાય. પહેલાંને સિગ્મા આપી તો સિગ્મા xi, બીજાને આપો તો 2 ઇન્ટુ સિગ્મા i અપોન n. n આપણે અલગ અલગ આપીએ તો સિગ્મા xi અપોન n 2 છેદમાં n ને સિગ્મા આઈનું સૂત્ર i બરાબર 1 થી n સુધી છે. 1 થી n સુધીનો સરવાળો કરવો છે. i બરાબર 1 મૂકો, પછી 2, પછી 3. હા, શરૂઆતમાં પહેલા પીરિયડમાં આવું આ સમજાવેલા સંકેતો બરાબર છે. પહેલાં 1 મૂકો, પછી 2, પછી 3, એમ સરવાળો કરતો જવાનો છે. એટલે 1 થી n સુધીનો સરવાળો, જે સરવાળો n પ્લસ 1/2 થાય છે. એમાં 2 2 કટ થઈ ગયા, n કટ થઈ ગયા. આ શું થયું? તો કે તો x બાર કહેવાય, અવલોકનનો સરવાળો છેદમાં n. અહીંયા શું વધ્યું? 2 ઉડી ગયા, n ઉડી ગયા, એટલે વધ્યું છે n પ્લસ 1. બીજું એક એ પણ મેં અગાઉ એવો એક એક્ઝામ્પલ આવી ગયો, બેકી સંખ્યાનો મધ્યક. બેકી સંખ્યાનો મધ્યક n પ્લસ 1 થાય ને આનો મધ્યક તો આપ્યો જ છે x બાર. સીધો MCQ આવડે. શું? xi એટલે અવલોકનો, આ અવલોકનો મધ્યક તો x બાર છે જ, અને આ બેકી સંખ્યાનો મધ્યક n પ્લસ 1 છે. હજી અહીંયા આને બદલે આમ લખ્યું હોય 2i માઇનસ 1 તો એકી સંખ્યાનો મધ્યક આમાંથી એક ઓછો કરીએ એટલો, એટલે કે n થાય. સીધું પણ ગણી શકાય ને આવી રીતે સૂત્રથી ગણી શકાય. જેટલા સૂત્રો વધારે આવડતા હોય, જેટલો રીતો સમજીને તૈયાર કર્યું હોય, એમ તમે એનો ખાસ ઉપયોગ કરી શકો. સીધો રકમ વાંચીને ઘણી વખત જવાબનો અંદાજ આવી જશે. તો આવા સરસ પ્રશ્નો છે. 35મો શું છે? એથી શરૂ થતી 7 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. એથી શરૂ થાય છે એટલે કે અવલોકનો હું લખવા ધારું તો આવા લખી શકું. પહેલું એ, પછી a પ્લસ 1, a પ્લસ 2, a પ્લસ 3, ક્રમિક છે ને એટલે આમ લખું છું. a પ્લસ 5 ને a પ્લસ 6, જો તો 7 થઈ ગયા છે, 7 થઈ ગયા જોવા જોઈએ. 3 ને 4 ને 3 7. આ 7 ક્રમિક સંખ્યાઓ છે, એનો મધ્યક m છે. નો મધ્યક m છે. તો a પ્લસ 2થી શરૂ થતી 11 ક્રમિક સંખ્યાઓનો મધ્યક શોધો. a પ્લસ 2થી શરૂ થતી એટલે કે નવા અવલોકન લખું છું. a પ્લસ 2થી શરૂ થાય છે. કેટલી આવી 11 સંખ્યાઓ લખવાની છે. તો છેલ્લી કઈ લખું? 11 એટલે આ પહેલી છે. તો 11 સંખ્યામાં a પ્લસ 12 આવશે. બરાબર છે? થઈ ગઈ. પહેલી સંખ્યામાં 2 છે, બીજી સંખ્યામાં 3 છે. પહેલી સંખ્યામાં 2 છે, બીજીમાં 3 છે, એમ 11મી સંખ્યામાં 12 આવશે. પહેલામાં 2, બીજામાં 3, એમ 11માં 12. આનો મધ્યક શોધવાનો છે. બસ આટલું લખું ત્યાં તો આઈડિયા આવવા માંડવો જોઈએ. જોકે મેં બીજું કંઈ લખ્યું નથી, રકમ છે એ જ લખી છે. આનો મધ્યક એમ છે ને આનો મધ્યક શોધવો છે. હા, અવલોકનો મેં વાસ્તવિક લખીને જે ઓમાં શબ્દોમાં વાત કરેલી છે કે પહેલી સંખ્યા એ છે ને પછી આવી 7 ક્રમિક સંખ્યા લખવાની છે. ક્રમિક એટલે એક પછી એક આવતી હોય એવી. તો ચાલો આનો મધ્યક એમ છે તો શું કરશું? તો કે આ બધાનો સરવાળો ચાલો કરવા જ માંડીએ. એ 7 વખત એટલે 7 લખું. 1 થી 5, 1 થી 6નો સરવાળો 3 ને 3 6 4 10 ને 10 20 ને 1 21. છેદમાં અવલોકનોની સંખ્યા 7 છે, એનો મધ્યક m છે. આમાંથી જોશો તો 7 કોમન નીકળે, આ 7 સાથે ઉડી જાય. 7 કોમન નીકળે એટલે અહીંયા વધ્યા a, અહીંયા 7 કોમન નીકળે તો 3 ને અહીંયા વધ્યા m. a પ્લસ 3 બરાબર m, અથવા તો
એ બરાબર m-3. જો એ પૂછ્યો હોય તો એ મળી ગયો છે. હવે આ એનો આપણે આનો મધ્યક શોધવામાં ઉપયોગ કરીએ. હાલો આનો મધ્યક, નવો મધ્યક, નવા અવલોકનોનો મધ્યક, નવી સંખ્યાનો મધ્યક. તો આ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો કરવો હોય તો એ કેટલી વખત છે? 11 અવલોકનો છે. તો 11 વખત એ 2, 3 થી 12 સુધીનો સરવાળો કરવો છે. 2, 3 થી 12 સુધીનો સરવાળો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી. 1 થી 12નો સરવાળો કરીએ. 1 થી 12નો સરવાળો આ સૂત્રથી કરીએ. તો એનની જગ્યાએ 12 મૂકી દઈએ તો 12 ને અહીંયા 12 + 1 એટલે 13. 12, 13 ને છેદમાં 2 એટલે 13 ગુણ્યા 6. 13 ગુણ્યા 6 અથવા 6 ગુણ્યા 13 એટલો એનો સરવાળો થયો. કેટલા થશે? 78 ને? 13 × 6 = 78. કેટલા અવલોકનો? 11. બરાબર શું છે એ મેળવવું છે. હવે એની જગ્યાએ શું મૂકવાનું છે? m-3. m-3 મૂકો એટલે તમને નવો મધ્યક એમના સ્વરૂપમાં મળશે. આટલું બરાબર છે ના? 13 × 6 = 78. 78માંથી આપણે 1 થી 12નો સરવાળો કર્યો ને, 1 થી 12 એમાંથી આપણે 2 થી 12નો જોઈએ છે એટલે 1 બાદ કરવો પડે એટલે અહીંયા આવશે 77. તો સાદુરૂપ વધારે ઇઝી થઈ જાય છે. 11 કોમન આની સાથે ઉડી ગયા એટલે એ વત્તા 7 વધ્યા. હવે એની કિંમત m-3 મૂકવા. અહીંયા m-3 અને આ વત્તા 7 સાદુરૂપ જો તો m વત્તા 5 થાય છે. સોરી 4. વિકલ્પ ગોતો, વિકલ્પ મળી જશે. 35 પછી 36મો સાવ સહેલો. 9 પદ 9 અવલોકનોનો મધ્યક 15 છે. 9 અવલોકનોનો મધ્યક એટલે સરેરાશ 15 છે. તો 9 અવલોકનોનો સરવાળો કેટલો થાય? 15 9 135. એમાં એક પદ ઉમેરવામાં આવે તો નવો મધ્યક 16 થાય. તો ઉમેરેલું પદ કયું હશે? ફરીથી હાવ ટૂંકમાં 36મો નવો મધ્યક શોધવો. પહેલાં સરવાળો કેટલો થાય? 9 પદોનો. 9 15 9 135. પછી આ કુલ સરવાળો થયો. એમાં એક નવું પદ ઉમેરવામાં આવે. ધારો કે x ઉમેરવામાં આવે છે તો નવો મધ્યક 16 થાય છે. નવો મધ્યક કેવી રીતે? આ કુલ સરવાળો એમાં નવી સંખ્યા ઉમેરી. હવે પહેલાં કેટલા અંક હતા? 9. એમાં 1 ઉમેરી એટલે અવલોકનો 10 થયા. x મેળવવો છે. 10 સામે ગુણો, 135 સામે બાદ કરી નાખો એટલે તમને નવો મધ્યક મળે. 36 પછી 37મો બહુ સરસ પ્રશ્ન. રકમ વાંચો. રકમ વાંચતા વાર લાગે, ગણતા વાર ન લાગે એવો સરસ પ્રશ્ન. વાંચતા વાર લાગે, ગણતા વાર ન લાગે. ઘણી વખત રકમ ટૂંકી હોય તો ગણી તમે લાંબા થઈ જાઓ. અને આમાં રકમ મોટી છે, વાંચીને સીધો જવાબ ગોતવાનો છે. તો વાંચો રકમ. વાંચી રકમ તો બોલો. 30 વૈજ્ઞાનિકોએ 30 માછલીઓના દરેકનો વજન કર્યો. 30 માછલીઓ છે, દરેકનો વજન કર્યો. વજનનો મધ્યક 30 ગ્રામ આવ્યો એટલે સરેરાશ વજન 30 આવ્યો અને પ્રમાણિત વિચલન 2 આવ્યું. પછી શું કર્યું? પછી ખબર પડી કે માપનનો અંક યોગ્ય રીતે અંકિત નથી એટલે માપન બરોબર થયું નથી. દરેક માપમાં કંઈક ભૂલ આવી ગઈ. શું ભૂલ આવી? દરેક માછલી 2 ગ્રામ ઓછી વજનમાં આવી. જે એકચ્યુઅલ વજન હોય એના કરતાં 2 ગ્રામ ઓછો થયો ને પછી ઓલો મધ્યક છે એ 30 આવ્યો છે ને એટલે જૂનો મધ્યક છે એ 30. જૂનો મધ્યકની વાત કરીએ એટલે 30. પછી પ્રમાણિત વિચલન શું આવ્યું છે? તો કે 2 આવ્યું છે. હવે દરેક માછલીનો વજન યોગ્ય રીતે અંકિત નથી. દરેક માછલીઓનો વજન 2 ગ્રામ ઓછો આવ્યો છે. તો એ હવે એ પાછું નવેસરથી વજન કરીએ, નો કાંટો લઈને વજન કરીએ
તો મધ્યક શું આવે ને પ્રમાણિત વિચલન શું આવે? તો 2 ઓછી હતી તો દરેક માછલીમાં 2 ગ્રામ વધે ઉમેરાઈ જાય. 2 ગ્રામ ઉમેરાય તો મધ્યકમાં ફેર પડે. તો જૂનું વજન હતું એમાં 2 ગ્રામ ઉમેરો તો મધ્યકમાં જેટલું ઉમેરો એટલું ઉમેરાઈ જાય, એટલે કે 30 + 2 ગ્રામ નવો મધ્યક થાય, એટલે કે 32 ગ્રામ. પ્રમાણિત વિચલન, નવું પ્રમાણિત વિચલન ઉમેરવાથી પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી, એટલે 2 જ રહેશે. ઉમેરો કે બાદ કરો કંઈ ફેર પડતો નથી પ્રમાણિત વિચલનમાં. મધ્યકમાં ઉમેરો કે બાદ કરો તો ફેર પડે. પછી 38માં ની વાત કરીએ તો બહુ સરળ MCQ છે. 38માં શું છે? 3xi - xi એટલે અવલોકનો છે. x1 x2 x3 બધાને 3 વડે ગુણીને 2 બાદ કર્યા એવો અર્થ સમજો. નું પ્રમાણિત વિચલન 8 છે. તો મેળવવાનું છે શું? 2/3 xi નું 2/3 xi નું પ્રમાણિત વિચલન મેળવો. પ્રમાણિત વિચલન મળે એટલે વિચરણ પણ મેળવી શકાય. ધારો કે આનું પ્રમાણિત વિચલન 8 છે તો 3xi નું પ્રમાણિત વિચલન શું થાય? તો કે એનું જ રહે, કારણ કે 2 આમાં ઉમેરો. આ અવલોકનોની શ્રેણી છે એનું પ્રમાણિત વિચલન 8, એમાં 2 ઉમેરો તો પ્રમાણિત વિચલન ઉમેરવાથી ફેરફાર થતો નથી. હવે 3 વડે ભાગી નાખીએ તો xi નું પ્રમાણિત વિચલન, તો 3 વડે ભાગીએ તો 3 વડે ભાગવા જેટલું થાય 8/3. હવે આપણે શું કર્યું? આનું મેળવવું છે એટલે 2/3 વડે ગુણવા પડે. કોનું? xi નું પ્રમાણિત વિચલન એને 2/3 વડે ગુણવા પડે. xi નું પ્રમાણિત વિચલન એટલે કાંઈ 8/3 મૂકવાનું. 8/3 મૂકો એટલે શું થાય? 8 દુ 16 ને છેદમાં 3 તેરી 9, 16/9. 38 પછી 39માં તમે એક રાઉન્ડ કરી દેજો. 2 MCQ 27 અને 39 રાઉન્ડ કરી ચેપ્ટર 7 વખતે ગણ નાખશું. શ્રેણી 9 ચાલશે, 9 પર આધારિત છે, એટલે કે 2 ચેપ્ટરનો ઉપયોગ થાય છે. આંકડાશાસ્ત્ર એટલે કે આપણે જે ગણિત એ ચેપ્ટરનો ઉપયોગ થાય છે, 9મા ચેપ્ટરનો ઉપયોગ થાય છે, એટલે કે શ્રેણીનો ઉપયોગ થાય છે. એટલે આ 2 MCQ આપણે બાકી રાખી દો. હજી 2 MCQ આવશે કે 2 ચેપ્ટરનું મિક્સ છે. મિક્સ એટલે 2માંથી કોઈ પણ ચેપ્ટરમાં મૂકી શકાય. આપણે આ 15મું એના પછીના ક્રમે આવે છે એટલે પછીના મૂક્યું છે. હવે ઘણા MCQ 2-3 ચેપ્ટર પર આધારિત પૂછાય છે. થોડુંક સૂત્રોમાંથી મૂકવાનું, રીત આની ગણવાની, આવી રીતે હોય છે. કંઈ નવું નથી. તો અત્યારે રાઉન્ડ કરી દો. ચેપ્ટર 9 ચાલશે, પછી હું આ ગણાવી દઈશ. એના પછી 38 પછી 39 પછી 40મો સરસ પ્રશ્ન છે. શું છે? XYZ નો મધ્યક ને YZ X નો મધ્યક સમાન છે. XYZ નો મધ્યક બરાબર YZ X નો મધ્યક. આનો મધ્યક એટલે એ ત્રણેયનો સરવાળો છેદમાં 3 બરાબરના બરાબર. આ ત્રણેયનો મધ્યક એટલે એ ત્રણેયનો સરવાળો છેદમાં 3. હવે મેળવવું છે કંઈક પદ, તો 3 તો ઉડી ગયા છે. હવે વિકલ્પ જોવો પડે. તો નીચેના પૈકી શું સાચું છે? તો X, Y ને Z ત્રણેય સરખા હોય, YZ ને R છે. YZ ને R સાદુરૂપ આપીએ તો 3 ઉડી ગયા. પછી જુઓ તો Y અને Z પણ સામે છે, તો X બરાબર R. ઓકે, અહીંયા R હતું. અને જો ત્યાં X હોય તો દરેક કિંમતો માટે સત્ય છે એવો વિકલ્પ આવે. કારણ કે X + Y + Z બરાબર Y + Z + X કહી જ શકાય. એટલે તો દરેક કિંમત, પણ R હોય તો આપણે 3 ઉડી ગયા અને Y ને Z સામસામે ઉડી ગયા, એટલે X બરાબર R. X અને Rની કિંમતો સરખી હોય તો બેયના મધ્યક સરખા થાય. પ્રેક્ટિકલી વિચારજો
કે આ બે સંખ્યા સરખી હોય તો અહીંયા કઈ કઈ સંખ્યા લખીએ તો મધ્ય ખરખો આવે, તો કે અહીંયા બે જગ્યાએ સરખી જ સંખ્યા રાખવી પડે તો જ એનું સરેરાશ સરખું થાય. એટલે સિમ્પલ પ્રશ્ન છે. 41મો, થોડુંક અવયવ પણ આવડવો જોશે તમારે. x અને 1/x નો મધ્યક શું છે? એમ છે. આ બેનો મધ્યક એટલે એ બંનેનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એના અવલોકનોની સંખ્યા 2 છે. સાદુરૂપ આપો તો x + 1/x બરાબર 2m થયું. 2 સામે ગુણ્યા. હાલો, આપ્યું તો એના ઉપરથી આ મળ્યું, એને નંબર આપી દઈએ. હવે જે પૂછ્યું છે, શું પૂછ્યું છે? x³ અને 1/x³ નો મધ્યક. એનો મધ્યક એટલે એ બેયનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા 2. બે સંખ્યાનો મધ્યક એટલે બેયનો સરવાળો છેદમાં 2. હવે આપણે આની કિંમત મેળવવી છે. x³ + 1/x³ કેમ મળે? તો કે આનો ક્યુબ કરો તો મળે, અથવા આના અવયવ ઘનની રીતે પાડો તો મળે. આપણે આનો ઘન કરવો છે. ઘન કરીએ તો આખાનો ઘન થાય. શું કામે ઘન કરવાની જરૂર પડી છે? તો કે આપણે જે હવે જોઈએ છીએ એમાં ઘન જોઈએ છીએ, જે આના ઉપરથી ઘન મળશે. ઘન શું થાય છે? તો પહેલાંનો ઘન x³, બીજાનો ઘન 1/x³, પછી શું છે? +3 પહેલું ગુણ્યા બીજું x અને 1/x, ને કૌંસમાં x + 1/x બરાબર 8m³. x ને 1/x ઉડી ગયા. અહીંયા આપણે x ને 1/x બરાબર 2m આપ્યા, ત્યાં 2m મૂકીએ. 2m ને ગુણ્યા 3 છે એટલે 6m થયા. 3 ને આ 2m એટલે 6m. સામે 8m³ છે. x³ + 1/x³. હવે આ મેળવવું છે તો 6m સામે છે એટલે x³ + 1/x³ બરાબર શું મળે? 8m³ - 6m. 8m³ - 6m/2. ઉપરથી 2 કોમન લઈએ, આ 2 સાથે ઉડી જશે એટલે 4m³ - 3m. હવે 41માં આટલું એ વિકલ્પ થાય છે. પછી હવે આગળ વધો. 42મો સાવ સહેલો છે. 43, 44, 45. 45મો હજી ગણાવી દો એટલે બાકીના પછી જોશું. 27 ને 29 રાઉન્ડ કરી દીધો, બાજુમાં લખી નાખ્યું. ચેપ્ટર 9 પર આધારિત. ચેપ્ટર 9 અને 15 બંનેનો ઉપયોગ થઈને થાય છે, એટલે આપણે બેસ્ટ વે એ રહેશે ગણવાનો કે બંને ચેપ્ટર ચાલી જાય પછી આવા પ્રશ્નો સોલ્વ કરાય, જેથી કરીને સમજી શકાય. અને પછી હવે આગળ વધી તો કેટલામાં MCQ એવા? 45. 45માં શું આપેલું છે? n અવલોકનોનો મધ્યક એમ છે. n અવલોકનો છે એટલે ધારો કે x1 x2 થી xn, આનો મધ્યક m છે. પછી n-3 અવલોકનોનો સરવાળો b હોય. n-3 એટલે આ છેલ્લા 3 નહીં, એની આગળના બધા. એટલે વ્યવસ્થિત લખીએ અવલોકનો તો હજી અહીંયા ઉમેરીએ આપણે xn, આ ભલે એમના x1 x2 થી છેલ્લે xn, એની આગળ xn-1, એની આગળ xn-2, એની આગળ xn-3. શું કીધું છે? આ બધાનો મધ્યક શું છે? અથવા એ બધાનો સરવાળો n-3 અવલોકનોનો સરવાળો b, એટલે આનો સરવાળો b. આ ત્રણેયનો સરવાળો ભલે એમનેમ રહ્યો, આખું બંચ એમનેમ રાખ્યું અહીંયા છેદમાં n. આ મધ્યક છે એમ. મધ્યક મેળવો એટલે આ બધાનો સરવાળો. આ બધાનો સરવાળો, એમાં આ સરવાળો આપ્યો છે b લખ્યો, આ સરવાળો એમનેમ રાખ્યો છે. હવે n સામે ગુણ્યા અને b સામે બાદ થાય એટલે આ કૌંસ છે
એ કૌંસ એટલે કે છેલ્લી ત્રણ સંખ્યાનો સરવાળો, છેલ્લી ત્રણ સંખ્યા છે, છેલ્લી ત્રણ સંખ્યાનો સરવાળો અહીંયા n ઇન્ટુ m અને માઇનસ બી થાય. બરોબર છે. આ છેલ્લી ત્રણ સંખ્યાનો સરવાળો થયો. હવે આનો મધ્યક પૂછ્યું હોય તો આ સરવાળો ભાગ્યા 3 કરો, 3નો સરવાળો ભાગ્યા 3 એટલે આ છેલ્લી ત્રણ સંખ્યાનો મધ્યક મળી જશે. બહુ સરસ છે. ભાગ્યા 3 કરો એટલે એનો મધ્યક થઈ જશે 45, પછી 46 ટેક્સ્ટ બુક પર આધારિત છે. 46, 48, 48 અને 50 એ બેમાં પણ રાઉન્ડ કરી દો. 48 ને 50, 48, 50, પછી 53, 54માં રાઉન્ડ કરી દો. બરાબર છે. અને રાઉન્ડ કરી એની લખજો ચેપ્ટર 9 પર આધારિત. હા, 53માં ચેપ્ટર 7 પર આધારિત એવું લખજો. 7, બાકી બધામાં 9. ચાલો, તો તમે 60 સુધી હજી સોલ્વ કરી નાખજો. 1 થી 60 સુધીના MCQ સોલ્વ કરો. એમાંથી જે ન આવડે એ કહેજો. 48મો છેલ્લે સોલ્વ કરાવી દો. બરાબર. 48મો સરસ છે એટલે એની જેવા બીજા 2-3 આવશે. 48મો છે તો આમ તો બાકી રાખવા જેવો પણ લગભગ આવડી જશે એટલે ભલે રહ્યો બાકી. ચાલો પછી જ સોલ્વ કરાવી દઈશ. પછી 49મો છે એ ટેક્સ્ટ બુક જેવો છે. 51મો ગણીએ. 2 અવલોકનોનું પ્રમાણિત વિચલન 3 છે. એક અવલોકન 3 છે તો બીજું અવલોકન શોધો. ધારો કે બીજું અવલોકન બી છે નું પ્રમાણિત વિચલન 3.5 છે તો બીજું અવલોકન એટલે બી શોધો. મેં રકમ જ લખી. એક અવલોકન 3 છે, બીજું અવલોકન શોધો. 2 અવલોકનોનું પ્રમાણિત વિચલન 3.5 છે. તો ચાલો 2 અવલોકનો છે. પ્રમાણિત વિચલનનું સૂત્ર યાદ કરીએ તો પેલા વિચરણનું સિગ્મા સ્ક્વેરનું સૂત્ર શું છે? સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n બરાબર 3.5. ચાલો કિંમત મૂકવી છે. સિગ્મા xi સ્ક્વેર એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો 9 વત્તા બી સ્ક્વેર છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો એટલે 3 વત્તા બી છેદમાં n એટલે 2 બરાબર 3.5. આપણે અવલોકનોનો વર્ગોનો સરવાળો અને અવલોકનોનો સરવાળો લખ્યો. 2 લસા લે એટલે 2 સામે ગુણાઈ જશે. 9 વત્તા બી સ્ક્વેર માઇનસ 3 વત્તા બી 2 સામે ગુણ્યા એટલે થયા 7. સાદુરૂપ આપીએ તો આ બી સ્ક્વેર પછી માઇનસ બી 9 ઓછા 3 એટલે વૈધા છે 9 ઓછા 3 એટલે વૈધા છે 6. 6 ને સામે 7 છે આ બાજુ ટોટલ -1. આમાંથી બી મેળવી લેવો. હવે વિકલ્પોમાંથી પણ બી ચકાસી શકાય. જોકે આ કંઈક રકમમાં ચેક કરો તો એક જ મિનિટ સાદુરૂપ ચેક કરો તો ઓકે વિચરણ વાપર્યું છે. વિચરણ એટલે સ્ક્વેર કરજો. બરાબર છે. પછી સાદુરૂપ આપજો. અહીંયા 3.5નો વર્ગ તો સહેલો છે. કરવો હોય તો 5નો વર્ગ 25 અને 4 તેરી 12, 12.25. અને હવે એના સાદુરૂપ અથવા તો સમાધાન કરે એવી બીની કિંમત ગોતી લેજો. 51 પછી 52મો. 48માની જેમ જ છે. બેમાંથી એક તો ગણાવી જ દઉં છું. ચાલો હવે 48 ગણાવી જ દઉં એટલે 52મો તમારે થઈ જાય છે. ચેપ્ટર 8 પર આધારિત ચેપ્ટર 9 પર પણ થોડુંક ધ્યાન રાખશો તો આવડી તો જશે. ચાલો 48મો ગણાવી જ દઉં એટલે એક આપણે ઓછો થાય. 48માં આપ્યું છે સિગ્મા xi - 8 બરાબર 9. અવલોકનો છે 1 થી કેટલા છે 10.
પછી બીજો આપ્યું છે સિગ્મા xi માઇનસ 8નો સ્ક્વેર બરાબર 45. તો જોઈએ છીએ શું તો કે x1 x2 x3 આવા અવલોકનો હોય નું પ્રમાણિત વિચલન જોઈએ છીએ. તો એનું સૂત્ર શું છે? સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n નો સ્ક્વેર. આ જોતું એટલે n તો આપણી પાસે એમનેમ જ રાખશું. આ બે સરવાળો મેળવવો પડે ને એ આનું સાદુરૂપ આપીને મળે. જેમ કે સિગ્મા જુદો જુદો આપીએ તો સિગ્મા xi 8 12 ને સિગ્મા 1 વધ્યા 1 થી 10 સુધી આની કિંમત છે બરાબર બરાબર 9. તો ચાલો સાદુરૂપ આપું તો અહીંયા સિગ્મા xi બરાબર 1 વત્તા 1 કેટલી વખત છે? 1 થી 10 વખત છે. 10 વખત 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા થાય? 10 થાય. આ 10 ગુણ્યા 8 80 સામે 9. તો સિગ્મા xi બરાબર કેટલાથી 80 સામે ગયા પ્લસ 80 એટલે 89. અહીંયા મૂકશું 89. હવે મેળવવું છે સિગ્મા xi સ્ક્વેર. તો તે આના ઉપરથી મળશે. કેવી રીતે? તો પહેલાં વર્ગ કરો xi સ્ક્વેર. જો અઘરું નથી, ખાલી સિગ્મા જુદો જુદો આપવાનો એ ગુણધર્મ છે. એ ચેપ્ટર 9 શ્રેણી શ્રેઢીનો ઉપયોગ કરીએ છીએ. આ બેનો ગુણાકાર 8 દુ 16 xi પ્લસ 8નો વર્ગ 64 બરાબર 45. સિગ્મા જુદો જુદો સિગ્મા xi સ્ક્વેર. અહીંયા સિગ્મા આપી તો 16 ને સિગ્મા xi એટલે અહીંયા જે 89 મળ્યા છે તે મૂકી કે મળી જાય એવું છે. આ yi ધાર્યું છે તો yiનો સરવાળો 9 લખો અને yi સ્ક્વેરનો સરવાળો 45. અવલોકનો કેટલા જો તો અહીંયા લિમિટ લખી હશે ત્યાંથી અવલોકનો મળશે. 48માં લિમિટ છે 1 થી 10 એટલે 10 અવલોકનો છે. 10 અવલોકનો છે. i બરાબર 1 થી 10 લખ્યું છે. તો 10 અવલોકનો એટલે છેદમાં 10 એટલે 4.5. વાયઆઈનું પ્રમાણિત વિચલન 4.5 થયું. તો વાયઆઈ એટલે શું છે? વાયઆઈ એટલે xi માઇનસ 8 છે. તો આ જે અવલોકનો હોય એમાંથી 8 બાદ કરો તો પ્રમાણિત વિચલન બદલાતું નથી એટલે કે એ 4.5 જ થાય. વાયઆઈનું પ્રમાણિત વિચલન 4.5. તો વાયઆઈ એટલે શું છે? અવલોકનોમાંથી 8 બાદ કર્યા એવું વાયઆઈ છે. તો બાદ કરી 8 કે 8 ઉમેર્યા હોય તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. એટલે એ દ્રષ્ટિએ સરસ છે. બીજી રીત મેં કીધી છે જે આગળ જતાં પાછું શ્રેણી શ્રેઢી હાલે પછી બીજી રીત વધારે સહેલાઈથી આવડી જશે. 49મો ટેક્સ્ટ બુક પર આધારિત છે. 50મો તમારી યાદીમાં લખો. યાદી શું છે ને રાઉન્ડ કરતું જવાનું અને અન્ય ચેપ્ટરો ચાલી જાય જ્યારે શ્રેણી શ્રેઢીને એવા ત્યારે આવડી જશે. પછી એક તમે 53 54માં પણ એવી જ રીતે 53 ને 54 5 MCQ છે આપણે અત્યારે બાકી રાખશું. તમે હવે આગળ વધો. તો હવે એક 58મો MCQ ખૂબ સરસ છે. 58મા MCQમાં કંઈક નવું પણ છે. તો 58મા MCQ જોઈ લઈએ. ટોટલ તમારે 60 સુધી ગણવાના છે બરાબર. પછી આપણે આગળ જોશું. પહેલાં 58મો MCQ. 58માં શું છે? જૂથે. જૂથેના અવલોકન શું છે? 101 102 103 થી 150 છે. જૂથ બીજું જૂથ છે બી. એના અવલોકનો 201 202 થી 250 સુધી છે. એના વિચરણ આપ્યા છે. આનું વિચરણ VA છે. એ જૂથનું વિચરણ VA, બી જૂથનું વિચરણ VB. તો તમારે VA અપોન VB મેળવવાનું છે. ઘણા વિદ્યાર્થીને તો આ દાખલો ખૂબ મોટો લાગે છે. નહીં મોટો, હમણાં જ જવાબ લખી નાખવાના છીએ. ગણ્યા વગરે લખી શકાય. જો આ જૂથનું વિચરણ મેળવવું હોય તો મેળવી શકાય. એના સૂત્રો છે. અથવા તમે 1 થી 50નું મેળવી અને એમાં 100 ઉમેરો તો વિચરણમાં ફેર ન પડે. એટલે 1 થી 50નું વિચરણ આવે એ જ આનું આવે.
એવી જ રીતે આ 1 થી 50નું જે આવે એ જ 201 થી 250, કારણ કે 1 થી 50માં 200 ઉમેર્યા છે ને એમાં 100 ઉમેર્યા, એટલે 1 થી 50નું વિચરણ મેળવો એ જ અહીંયા આવે ને એ જ અહીંયા આવે ને એ બેનો ભાગાકાર અંશેદમાં બે સરખી સંખ્યા ભાગાકાર 1 થઈ જાય. બીજી રીતે ધારો કે આનું વિચરણ 1 છે, હવે એનું વિચરણ 1 તો એમાં 100 ઉમેરીએ તો વિચરણમાં ફેરફાર થતો નથી, એટલે કે આનું વિચરણ એ x થાય. હવે આપણને આ પૂછ્યું છે, બોલો જવાબ. તો x/x એટલે કે 1 થાય. ક્લિયર? તમારે ટોટલ આમાં જોઈએ તો 60 સુધી MCQ ગણતા આવવાના છે. 60 સુધી MCQ પૂરા પ્રેક્ટિસ સાથે ગણ નાખો, મોસ્ટ ઓફ આવડી જશે. બરાબર, નેક્સ્ટ પછી આગળ જોશો. થેન્ક યુ.